સ્વાગત છે મિત્રો આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટ્સમાં। પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઓનલાઈન લાયસન્સ કાઢવા માટેની રીત। સ્ટેપ બાય સ્ટેપ માહિતી। ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવા પરિવહન વેબસાઇટ પર ડ્રાઈવર કે લર્નર લાયસન્સ ઓપ્શન પસંદ કરો। ગુજરાત રાજ્ય પસંદ કરો। અપ્લાય ફોર લર્નર્સ લાયસન્સ વિકલ્પ પસંદ કરો। ફોર્મ ભરી મોબાઈલ નંબર નાખો। ઓટીપી વેરીફાઈ કરો। લાયસન્સનો પ્રકાર પસંદ કરીને ફી ભરો। જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો। શેર બજારમાં ફરી એકવાર રોકાણકારો માટે સમાચાર। કોમ્પ્રેસર પંપ અને ડીઝલ એજન્સીમાં પ્રખ્યાત ઉત્પાદક ઇન્ગરસોલ રેન્ટ ભારતે શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે। કંપની નાણાકીય વર્ષ 2026 માટે પ્રતિ શેર ₹55નું વગાળાનું ડિવિડન્ડ ચૂકવી રહી છે। કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જે રોકાણકારોના નામ 25 નવેમ્બર સુધી કંપનીના સભ્યોના રજિસ્ટર અથવા ડિપોઝિટમાં રેકોર્ડના શેરમાં લાભાર્થી માલિકો તરીકે નોંધાયેલા હશે તેઓ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર રહેશે। જૂના વાહનો નવા નિયમો। જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો। મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મોર દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે। નવા નિયમો હેઠળ 20 વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે ₹15,000 અને બાઇક માટે ₹2,000 ચૂકવવા પડશે। હેવી કોમર્શિયલ વાહનો માટે આ ફી ₹25,000 કરવામાં આવી છે। આ ફેરફાર તાત્કાલિક રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ ફક્ત તે જ લોકો સબસિડીવાળા અથવા મફત રાશન માટે પાત્ર બનશે જેમણે પોતાનું eKYC અપડેટ કર્યું છે। આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે। ઓફલાઈન અને ઓનલાઈન eKYC કેવી રીતે કરવું તે અહીં જાણો। નવા નિયમો અનુસાર રેશન કાર્ડનું eKYC હવે દર 5 વર્ષે ફરજિયાત બનશે। ઘણા લોકોએ છેલ્લા 2013માં eKYC કર્યું હતું જેના અર્થ છે કે તેને ફરીથી અપડેટ કરવાનો સમય આવી ગયો છે। સરકારે આ પ્રક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બનાવી છે અને તે હવે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે। ગુજરાત લગ્ન માટે નવા નિયમો। પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ। ડાલર પંથકના આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવતા ઠરાવ કર્યો છે। વર પક્ષે 8 તોલાથી વધુ અને કન્યા પક્ષે 2 તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી કર્યું। મામેરામાં ₹11,000થી વધુ રોકડ આપવા નહીં। પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ। નિયમ તોડનારને 1 લાખ દંડ અને જાહેર માફી ફરજિયાત રહેશે। આ ઠરાવ મિતવ્યયિતા અને એકતાનું ઉદાહરણ ગણાવ્યો છે। ગેસ સિલિન્ડર થયા સસ્તા। સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। 2016માં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY શરૂ કરી। આ યોજના હેઠળ સરકાર 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 સુધીની સબસિડી આપી રહી છે। આનો અર્થ એ છે કે તમે ₹300 ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો। જો કે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત PM ઉજ્જવલા યોજના હેઠળ સૂચિબદ્ધ લોકો માટે જ ઉપલબ્ધ છે। જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા નથી તો તમને સબસિડી મળશે નહીં। લોકોની સમસ્યાનું સમાધાન ક્યારે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાના પ્રશ્નોની ઝડપી નિરાકરણ આવે તે માટે મંત્રીમંડળની પ્રથમ કેબિનેટને કડક સૂચના આપી હતી। સોમવાર અને મંગળવારના મુલાકાતના દિવસો તરીકે નક્કી કરીને મંત્રીઓએ ફરજિયાત હાજર રહેવું એવું કહ્યું હતું। આ 2 દિવસ દરમિયાન મંત્રીઓએ બેઠકનું આયોજન પણ ટાળવું જેથી મુલાકાતીઓને મળી શકાય। આ સૂચનાઓ સચિવાલયમાં સૂચના બોર્ડ પર પણ લગાવવામાં આવી હતી છતાં મંત્રીઓ શેઠની શિખામણ ઝાપા સુધીની ઉક્તિને અર્થ કરી રહ્યા હોય તેવો ભ્રષ્ટ હતો। મોદી પછી કોણ બનશે વડાપ્રધાન?
યુકે દ્વારા હાથ ધરાયેલા તાજેતરના સર્વેમાં જનતાના સીધો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને પરિણામો આશ્ચર્યજનક હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સર્વેમાં જણાવવા મળ્યું કે મોદી પછી સૌથી વધુ લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વડાપ્રધાન પદ માટે યોગ્ય માન્યા હતા. 84% લોકોએ તેમને શ્રેષ્ઠ પસંદગી તરીકે ઓળખાવ્યા હતા. તેમની કડક વહીવટી શૈલી અને હિન્દુત્વના પ્રતીક તરીકે જાણીતા યોગીને જનતા મોદીના ઉત્તરાધિકારી માને છે. ગૃહમંત્રી અમિત શાહને 12% લોકોએ મોદી પછી શ્રેષ્ઠ વડાપ્રધાન ઉમેદવાર માન્યા હતા. વડાપ્રધાન મોદીના જમણા હાથ ગણાતા શાહની પાર્ટી પર મજબૂત પકડ છે અને તેમની કાર્યશૈલી મજબૂત છે, જે જનતામાં વિશ્વાસ પ્રેરે છે. માત્ર 4% ઉત્તેદારના મોદી પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પીએમ પદ માટે યોગ્ય માન્યા હતા. તેમની સ્વચ્છ છબી અને પ્રભાવશાળી કાર્યશૈલી તેમને અલગ પાડે છે. ચૂંટણી કાર્ડ ધારકો બચીને રહેજો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતીય ચૂંટણી પંચ ECIની સૂચના પર દેશભરમાં ઘણા રાજ્યોમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR ખાસ સઘન સુધારણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતદારોને ચકાસણી માટે ફોર્મ ભરવાનું કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન સાયબર ગુનેગારો SIRની આડમાં લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં મતદાર યાદીઓ અપડેટ કરવાની આડમાં લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. $2,000ની જગ્યાએ $10,000નો હપ્તો. હિમાચલ પ્રદેશના સોલનમાં ડોક્ટર YS પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડેએ ખેડૂતોને માત્ર ખોરાક આપનારના જ નહીં, પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે આપણા ખેડૂતને સંપૂર્ણ ટેકો આપીએ. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વધારાનો કરવાની જરૂરિયાત પણ ભાર આપ્યો. કહ્યું છે કે હાલમાં આપવામાં આવતી 6,000ની રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ. તેમણે સૂચન કર્યું કે જો આ સહાય સૌથી ખેડૂત પરિવારોને આપવામાં આવે તો તેનો ઘણો ફાયદો થશે. તેમનું માનવું છે કે 6,000ને બદલે આ રકમ વાર્ષિક 30,000 થવી જોઈએ. વ્યવસાય કરવા 10 લાખ લોન. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે. તેની પ્રક્રિયા જટિલ હોય છે. આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંક ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને અરજદાર કરવાનું રીત પ્રક્રિયા વિશે અમે તમને જાણકારી આપીશું. ખેડૂતોને દર મહિને ₹5,000 સહાય. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દરમિયાન માત્ર ₹210 જમા કરીને મહત્તમ ₹5,000 પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને ₹5,000 પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને ₹210 રોકાણ કરવાનું પડશે, અથવા તો જો તમે દર મહિને ₹1,000 પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને માત્ર ₹42નું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય. વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો તેની
કોઈ મર્યાદા છે? સીધો જવાબ એ છે કે હા, કાર્ડની ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે. દરેક પાત્ર પરિવાર દર વર્ષે ₹5 લાખ સુધીના કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે. આ ₹5 લાખ મર્યાદા પ્રતિ પરિવાર છે. આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે કે બહુવિધ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષમાં ₹5 લાખથી વધુ ન હોઈ શકે. જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાનો ખર્ચ ₹50,000 થાય છે તો પરિવાર બાકીના ₹4.5 લાખ પછી બીમારીઓ માટે રાખે છે.